જમવામાં શું બનાવું? ના ના આજ કઈ નથી બનાવવું, આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છો? એ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज़ है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? હું ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં માર નથી. કઈ નહીં, પીવી છે ભાઈ ચા. लेकिन एक सेकंड. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને, પણ લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. ये क्या है? ₹200 તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો મારા પાસે હોય? એ વાત હાચી. अरे क्या क्या करूं मैं इसका? क्या करूं? પપ્પા હા બેટા. પપ્પા કેવી રીતના પૈના? પેલા હું આખો પ હતો, લાઈક. પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर અડધો પલે. પછી પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો, લાઈક. અબે સાલે. એ માર્કેટમાં શાકભાજી લઈ ગયો. દેખાતું નથી, હું મોબાઈલ માં કામ કરું છું. અમી તો તું લઈ દે ને. દેખાતું નથી હું મોબાઈલમાં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે. A few moments later. મમ્મી બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવો ને. દેખાતો નથી, હું સિરિયલ જોઉં છું. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તી અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ, ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય ભાઈ, આવું ના કહેવાય. દેસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું. ઓકે. 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10000 લેતી જા, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે क्या बात कर रहे हैं? 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા, જે ઘટે ને ના ના એની કાંઈ જરૂર નથી, મારે બધું લેવાય જાહે તો 10000. અરે લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. હારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ જામ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. એ મમ્મીને કઈ સમજાવો ને, મને તો હારા હાઉસ નો મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદ માં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભી માં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણી માં કાંઈ નથી. અને નોકરાણી ઇન કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. આ હું કર્યું? પાણી પીતા નથી ખબર? મારા બેડ ની ગાડી પલાળી નાખી, પાણીનો ગ્લાસ બેડ ઉપર ન મુકાય એટલે નથી ખબર પડતી. આ ગાડી મારા કરિયાવરમાં લાવી છું. એલા હક લેવા દેની દિવસે તારી માં હક લેવા નથી દેતી, રાતે તું છોકરા ઉપર હું રેડું નાખો છો? પણ એ તો સાઈડ માં રમે છે. પણ ઈ બેડ ઉપર કૂદકા મારે છે, મને ડિસ્ટર્બ થાય છે. આ બેડ મારા કરિયાવરમાં આવ્યો છે, મારો છોકરો એના પર રમે કૂદે ગમે ઈ કરે. ये भगवान क्या जुल्म है? મીતુ અહીંયા એક વસ્તુ બતાવું.
શું પપ્પા? જો બેટા આને મમ્મી કહેવાય. લે, આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. તો આ ઇજિપ્તની મમ્મી ને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા, ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. મેં તો કાલ દિવાળી છે ને કાલ પાછી પૂરી થઈ જાય ને આપણે વેકેશન આમનું ઘરમાં ને ઘરમાં પૂરું થઈ જાય તાર પપ્પાને કે ફરવાનું ગોઠવે. ક્યાં તારે આવી ગરમીમાં ફરવા જવું છે? ગરમીમાં ને જો ગરમી છે તો ગોવાનું જ ગોઠવી નાખો ને. એ ગોવા વાળી આ મંદી જોય માર્કેટમાં આ કપડા લેવાના વેટ નથી ને ગોવાની કરે. ગોવાનું ને એક કામ કરો, ગામડે જઈને ભેહું દોવાનું ગોઠવો. ગોવા વાળું આનો અત્યારે હું ફોન આવ્યો. હા બોલ. એ મારા હારું 8-10 કિલો ફરાળ લેતા આવજો. 8-10 કિલો ફરાળ? કેમ? આ શ્રાવણ મહિનો હાલે ને હું રહું છું. શેના માટે? તમારા લાંબા આયુષ્ય માટે. હવે મારા લાંબા આયુષ્ય માટે તું વ્રત કરે ને એમાં તું 8-10 કિલો ફરાળ ઝાપટી જા તો આમાં મારું આયુષ્ય વધે નહીં ઘટે. ઓય ઓય આ શું કરે તું? આ મારી ખીચમાં આ દરવાજા ઉપર ઉતરવાની આવું છે? ખરાબ થાય તો નવું આવે ને. આ શું કરો છો પણ? લે તે કીધું ને ખરાબ થાય તો નવું આવે ને. एक मिनट ये आपकी वाइफ है? हाँ। क्या कमाल है यार, पिछला दिवसे होटल में तो कोई बीजा बहन साथ ओळखाण करावी थी. ए भाई उबे कौन सी होटल में? अरे क्या कौन सी होटल? उस दिन हम लोग साथ में किधर गए थे? नहीं सॉरी भाभी जी, वेरी सॉरी, वो मेरे दूसरे क्लाइंट थे, गुप्ता जी. अरे भाई साहब नाम याद रखो. गुप्ता लोग में सब गुप्त रहता है. गुजराती बहरे भर का छुंदा कर डालते हैं. क्या छुंदा क्या छुंदा? ले तुम्हारे में छुंदा नहीं होता नहीं होता. अला ने छुंदा नहीं. हमारे गुजराती में ना हर वर्ष हम लोग छुंदा बनाते हैं. तो ऐसे छीनते हैं केरी और फिर अगासी में सुखाते हैं और पूरा दिन ओके. अच्छा 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું. મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. ક્યાં ગઈ ક્યાં લુચ્ચી? આશ ની જાતને પાછળ ચૂપી રેવા દો. કાંદાનો ભાવ તો કેટલીય વાર ઉચકાયો પણ તમારો ભાવ ક્યારે ઉચકાયો નથી. નહીં ઉચકાય. પરણ્યા પછી પુરુષોના ભાવ જ ગગડી જાય. બાટલી સાથે માણસનો સંબંધ જન્મે ત્યારથી મૃત્યુ સુધીનો છે. જન્મે ત્યારે દૂધની બાટલી, પછી ગ્રાઇપ વોટરની બાટલી, પરણે એટલે દારૂની બાટલી ને પછી દવાની બાટલી. સાલા ઘરડો થાય એટલે કાયમ ચૂર્ણની બાટલી ને મરવા પડે ત્યારે ગંગાજલની બાટલી. मैं घूमूं फिरूं नाचूं गाऊं हंसूं खेलूं बाहर जाऊं अकेली जाऊं किसी और के साथ जाऊं जहां जाऊं जब जाऊं जैसे भी जाऊं आपको क्या? तू नया ड्रेस ले, फ्रॉक ले, लहंगा ले, चोली ले, बाली ले, गले का नेकलेस ले, हाथ की पोची ले, पैर के झांझर ले, ब्यूटी पार्लर में जा, उधर फेशियल करा, बाल कलर करा, स्कूटी ले, सब्जी ले, भेल ले, चाय ले, कॉफी ले, ओडकार ले, ट्रेन में जा, बस में जा, प्लेन में जा, गाड़ी में जा, हाथ गाड़ी में जा, समुद्र किनारे घूमने जा, उधर बाका का हाथ पकड़, गला पकड़, कुछ भी कर, लेकिन दुकान बढ़ाने के बाद. પહેલા તમારી દીકરી ડોલીને કાબુમાં રાખો. સવારે નીચે કમ્પાઉન્ડમાં મળી મને તદ્દન એ ટાઈપના સ્કર્ટ પહેરે છે. અરે દીકરો શું બાપ પણ કાબુમાં ન રહે. એટલે ભાઈ ભૂલથી બોલાઈ ગયું. તું ચિંતા નહીં કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. તો મને ફસાવી દઈશ. તું જા યાર.
પંડ્યા હા તમે કઈ જાતના બાપ છો? ઔદિત્ય બ્રાહ્મણ